નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રિસ્વા કેરિયર એકેડમીમાં હું ગૌતમ પ્રજાપતિ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અગાઉ આપણે બે વિડીયોમાં, એકમાં પેપર સોલ્યુશન અને બીજા વિડીયોમાં સંધિના ટૉપિક વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણી સમક્ષ ગુજરાતી વ્યાકરણનો એક સરસ નવો ટૉપિક લઈને હાજર થયો છું, જેનું નામ છે અલંકાર. મિત્રો, અલંકાર એટલે શું? અલંકાર કોને કહેવાય? અલંકારના પ્રકારો કેટલા? આવા પ્રશ્નો પૂછાતા હોય છે. તો મિત્રો, અલંકાર સારી રીતે જો અભ્યાસ કરીએ તો એ ટૉપિક પણ સરળ રીતે આપણને આવડી જાય, બરાબર? માટે અહીંયા આપણે અભ્યાસ કરીશું અલંકાર એટલે શું. તો તમારી નજર સમક્ષ અહીંયા વ્યાખ્યા લખેલી છે કે અલમ પ્લસ કૃ ધાતુ પરથી બનેલા શબ્દને અલંકાર કહે છે, બરાબર? હવે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે અલંકાર શબ્દ કયા ધાતુ પરથી બનેલો છે? તો અલમ પ્લસ કૃ. મિત્રો, સંસ્કૃત ભાષામાં 1970 ધાતુ છે, એમાંથી બધા ક્રિયાપદો બનેલા છે, બરાબર? તો એક આ ધાતુ, પણ આ યાદ શું રાખવાનું કે મ ખોડો હોય, મ હલંત હોય, બરાબર? ક્યારેક ઓપ્શનમાં મ આખો પણ આપેલો હોય, અલમ પ્લસ કૃ. તો ખાસ ધ્યાન રાખવાનું. અલમ પ્લસ કૃ ધાતુ પરથી બનેલા શબ્દને અલંકાર કહે છે. અલંકાર એટલે ગળેનું આભૂષણ અથવા સમાનાર્થી છે. અને ત્રીજું પણ કહી શકાય કે ભૂષણ. જેવી રીતે અલંકારથી સ્ત્રીઓની શોભામાં વધારો થાય છે, તેવી જ રીતે અલંકારથી કાવ્યની શોભામાં વધારો થાય છે. મિત્રો, આ થઈ અલંકારની વ્યાખ્યા, ડેફિનેશન. પણ પરીક્ષામાં વ્યાખ્યા પૂછાતી નથી. જો પેપર અઘરું પૂછાય તો તમને પ્રશ્ન એવી રીતે પૂછાય કે અલંકાર શબ્દ કયા ધાતુ પરથી ઉતરી આવ્યો છે? તો અલમ પ્લસ કૃ. આ યાદ રાખવાનું. બીજું, અલંકાર એટલે શું? તો કે ગળેનું આભૂષણ. એના આપણે ગુજરાતીમાં સ્પષ્ટ ગુજરાતીમાં દાગીના પણ કહી શકીએ છીએ, બરાબર? તો મિત્રો, અહીંયા આપણે તમારી નજર સમક્ષ જોઈ રહ્યા છો કે અલંકારના પ્રકારો કેટલા? તો મિત્રો, અલંકારના બે પ્રકારો છે, આપ જોઈ શકો છો. શબ્દ અલંકાર, અર્થ અલંકાર. કેટલાક મિત્રો પૂછતા હોય, સાહેબ આવી રીતે આપણે લખીએ કે શબ્દ પ્લસ અલંકાર, અને સંધિ આવી રીતે છૂટી પડે. તો અગાઉ આપણે જે સંધિ બન્યા હતા એમાં એક સ્વર સંધિનો પ્રકાર હતો કે સવર્ણ સંધિ, સજાતીય સંધિ. તો મિત્રો, આ એ પ્રમાણે આ બનેલી છે. અર્થ પ્લસ અલંકારમાં અર્થ અલંકારમાં આ રીતે થાય કે અર્થ પ્લસ અલંકાર, તો અર્થ અલંકાર. ક્લિયર મિત્રો? તો આ સંધિ કદાચ પૂછાય તો બી યાદ રાખવાનું. અને આ શબ્દ પ્લસ અલંકાર એટલે શબ્દ અલંકાર, અર્થ પ્લસ અલંકાર એટલે અર્થ અલંકાર. તો અલંકારના મુખ્ય પ્રકારો કેટલા? બે. ક્લિયર? હવે મિત્રો, આજે આપણે જે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ શબ્દ અલંકાર વિશે આપણે ચર્ચા કરીશું, બરાબર? પરીક્ષામાં શબ્દ અલંકાર પૂછાય તો સાવ સરળ છે, પણ જો અર્થ અલંકાર પૂછાય તો થોડુંક અઘરું છે. એ પણ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું મિત્રો. તો શબ્દ અલંકાર એટલે શું જોઈએ મિત્રો. તો શબ્દ અલંકાર એટલે શું? તો કે વાક્ય કે પંક્તિમાં જ્યારે, ધ્યાનથી સાંભળજો, કે વાક્ય કે પંક્તિમાં જ્યારે શબ્દ દ્વારા ચમત્કૃતિ સર્જાય. કોના દ્વારા મિત્રો? તો કે શબ્દ દ્વારા. તો કે શબ્દ દ્વારા ચમત્કૃતિ સર્જાય ત્યારે શબ્દ અલંકાર બને છે. જો અહીંયા જવાબ કદાચ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ને, વ્યાખ્યા આપેલી હોય કે વાક્ય કે પંક્તિમાં જ્યારે શબ્દ દ્વારા ચમત્કૃતિ સર્જાય ત્યારે કયો અલંકાર બને છે? તો મિત્રો, એ જે પ્રશ્નનો જવાબ છે એ મિત્રો પ્રશ્નમાં જ આપેલો છે. જુઓ કે શબ્દ, તો કે શબ્દ દ્વારા ચમત્કૃતિ સર્જાય એટલે શબ્દ અલંકાર. અને વાક્ય કે પંક્તિમાં જ્યારે અર્થ દ્વારા ચમત્કૃતિ સર્જાય, કોના દ્વારા? અર્થ દ્વારા, તો એને કહી શકાય અર્થ અલંકાર. પણ આપણે આજે શબ્દ અલંકાર વિશે ભણવાના છીએ. તો શબ્દ અલંકારની વ્યાખ્યા કે વાક્ય કે પંક્તિમાં જ્યારે શબ્દ દ્વારા ચમત્કૃતિ સર્જાય ત્યારે શબ્દ અલંકાર બને છે. હવે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે શબ્દ અલંકારના પ્રકારો કેટલા? તો મિત્રો, તમારી નજર સમક્ષ આપ જોઈ શકો છો કે 4 પ્રકારો છે. તો પહેલો પ્રકાર છે કે વર્ણ સગાઈ.
મિત્રો એનું બીજું નામ વર્ણાનુપ્રાસ, એનું ત્રીજું નામ અનુપ્રાસ. બરાબર. કદાચ પરીક્ષામાં વર્ણ સગાઈ ઓપ્શનમાં ના આપેલો હોય કે વર્ણાનુપ્રાસ પણ ઓપ્શનમાં ના હોય અને અનુપ્રાસ ઓપ્શનમાં હોય તો મિત્રો આપણે જવાબ તરીકે લખી શકીએ છીએ. બરાબર. બીજો પ્રકાર છે મિત્રો શબ્દાનુપ્રાસ. બરાબર. બીનું બીજું નામ છે યમક, ત્રીજું નામ છે જડ. ત્રીજો પ્રકાર છે મિત્રો કે આંતરપ્રાસ, એનું બીજું નામ છે પ્રાસ સાંકળી. ચોથો પ્રકાર અંત્યાનુપ્રાસ, એનું બીજું નામ પ્રાસાનુપ્રાસ. તો મિત્રો પરીક્ષામાં ખાસ ધ્યાન આપજો. જો આ આપણને મોઢે હોય છે, બરાબર, કેટલાક યમકને યાદ રાખતા હોય છે, કેટલાક પ્રાસ સાંકળીને યાદ રાખતા હોય છે, પણ ખાસ જોવાનું કે એના બીજા પણ નામ આપેલા છે. બરાબર. તો મિત્રો જોઈએ એના વિગતે અભ્યાસ કરીએ કે વર્ણ સગાઈ અલંકાર એટલે શું. બરાબર. તો મિત્રો વર્ણ સગાઈ અલંકાર એટલે શું, તો એની વ્યાખ્યા પણ આપ નજર સમક્ષ જોઈ શકો છો કે વાક્ય કે પંક્તિના પ્રારંભમાં એટલે મિત્રો અહીંયા એમ કહી શકાય કે શરૂઆતમાં એકનો એક વર્ણ કેટલી વખત, બે કે બેથી વધારે વખતે આવી ચમત્કૃતિ સર્જે ત્યારે વર્ણ સગાઈ અલંકાર બને છે, અથવા એના વર્ણાનુપ્રાસ અલંકાર કહે છે. બરાબર. ફરીથી કે વાક્ય કે પંક્તિના પ્રારંભમાં એટલે શરૂઆતમાં એકનો એક વર્ણ ઓછામાં ઓછો બે વખત, વધુમાં વધુ ગમે તેટલી વખત આવી ચમત્કૃતિ સર્જે ત્યારે એના વર્ણ સગાઈ અલંકાર કહે છે. મિત્રો ચમત્કૃતિ એટલે કે આશ્ચર્ય થઈ જવું, ચકિત પામવું, નવાઈ પામવું. ક્લિયર. તો મિત્રો એક ઉદાહરણ આપણું ફેમસ કે કાકાએ કાકીને કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢ. તો કયો વર્ણ છે? ક. પછી જે તમારી નજર સમક્ષ જે ભણાવી રહ્યા છું કે ગૌતમ પ્રજાપતિ, મિત્રો હું મારો પરિચય આપું, એ પણ વર્ણ સગાઈ અલંકારમાં થશે. કેવી રીતે? તો કે ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના ગૌતમ પ્રજાપતિ ગુજરાતી ગ્રામર બનાવે છે. તો મિત્રો આ થયો ગ. ક્લિયર. તો આપ જોઈ શકો છો મિત્રો તમારી નજર સમક્ષ ઉદાહરણ કે જરનો જવાણ જરવતી બને. જુઓ, જરનો જવાણ જરવતી બને, જ. પછી બીજા ઉદાહરણમાં શું કહે છે કે પરોઢે પોઢીને પલભર બે પાંપણ પડે. તો અહીંયા પ. બરાબર. આપ જોઈ શકો છો કે કપટ કરીને કૃષ્ણ આવ્યા રૂપ ઉંદરનું ધરી. તો અહીં પણ તમે જોઈ શકો છો કે ક. બરાબર. મિત્રો અહીંયા વર્ણ એટલે અક્ષર પકડવાનું. બરાબર. પછી કહે છે કે સાગરે ભાસતી ભવ્ય ભળતી. તો અહીંયા સાહેબ શરૂઆતમાં નથી, પણ અહીંયા એમ કહેવાય છે જો ભ. બરાબર. પણ તૂટતો નથી શબ્દ કે. બરાબર. પછી કે કાકા કરીને સાદ કીધો નવ સાંભળે બોલ. અહીંયા જો ક. બરાબર. એટલે બેથી વધુ વખત ગમે તેટલી વાર, એટલે બે કરતાં પણ વધારે ગમે તેટલી વાર શબ્દ આવે તો એને કહી શકાય વર્ણ સગાઈ અલંકાર. આપણે કવિ બોટાદકરની પંક્તિ છે કે મીઠા મધુને મીઠા મેં હુલાડેલો. તો અહીંયા સુધી પૂછાય તો મ એટલે કહેવાય વર્ણ સગાઈ અલંકાર. પણ જો એ પંક્તિને થોડીક આગળ લેવામાં આવે કે મીઠા મધુને મીઠા મેં હુલાડેલો, એથી મીઠી છે મોરી માતરે જનનીની જોડ સખી નહીં જડેલો. આવી રીતે પૂછાય તો પછી અર્થાલંકારનો એક પ્રકાર વ્યતિરેક બની જાય. કેમ કે વરસાદ કરતે પણ માતાનો પ્રેમ કેવો બતાવ્યો છે? ચડિયાતો. બરાબર. એમાં ક્યારેય વધઘટ થતી નથી. ક્લિયર મિત્રો. અને એક બીજું નાનકડું ઉદાહરણ જોવું હોય તો આપણે એમ કહી શકાય, પણ નટવર જો અહીંયા લખી કહી કે નટવર નિરખ્યા નેણ. તો મિત્રો આપ જોઈ શકો છો કે ન. મિત્રો નૈણ એટલે આંખો, નયન, નેત્ર, ચક્ષુ, દ્રગ, આ બધા એના સમાનાર્થી છે. કેટલાક કે સાહેબ નૈણ કહેવાય કે નૈણ કહેવાય? નૈણ પણ એટલે નેત્ર કહેવાય અને નૈણ પણ નેત્ર કહેવાય. ક્લિયર. એટલે સમાનાર્થી છે. તો મિત્રો વર્ણ સગાઈ અલંકારમાં શું પકડવાનું કે વર્ણ અક્ષર.
આટલું ખાલી યાદ રાખવાનું કે અક્ષર તમે જુઓ અને 2 કરતાં વધુ વખત હોય તો એને કહેવાય વર્ણ સગાઈ અલંકાર. ઓકે, હવે નેક્સ્ટ બીજો પ્રકાર શબ્દાનુપ્રાસ. તો મિત્રો શબ્દાનુપ્રાસ અલંકારમાં શું કહેવા માગે છો કે વાક્ય કે પંક્તિમાં જ્યારે એક સરખા ઉચ્ચારવાળા, મિત્રો શું કહે કે વાક્ય કે પંક્તિમાં જ્યારે એક સરખા ઉચ્ચારવાળા, ધ્યાનથી સાંભળજો મિત્રો, કે વાક્ય કે પંક્તિમાં એક સરખા ઉચ્ચારવાળા પરંતુ જુદા જુદા અર્થ ધરાવતા શબ્દો જોવા મળે ત્યારે તેને શબ્દાનુપ્રાસ અલંકાર કહે છે અથવા યમક અલંકાર કહે છે. પણ મિત્રો કેટલીક બુકોમાં શબ્દાનુપ્રાસ અને યમકને અલગ બતાવ્યા છે, તો આપણે બંનેને અલગ રીતે પણ અભ્યાસ કરીશું. પણ આમ તો બંને એક જ, એટલે ક્યારેક શું થાય કે અહીંયા આપણે ઉદાહરણ લખ્યા છે શબ્દાનુપ્રાસ અલંકાર, મૂળ તો યમક એ જ શબ્દાનુપ્રાસ એ જ યમક, બરાબર. પણ અહીંયા આ શબ્દાનુપ્રાસની વ્યાખ્યા આપણે જોઈએ ફરીથી કે વાક્ય કે પંક્તિમાં જ્યારે એક સરખા ઉચ્ચારવાળા, મિત્રો ઉચ્ચાર એક સરખો હોય પણ જુદા જુદા અર્થ ધરાવતા શબ્દો જોવા મળે ત્યારે એને કહી શકાય શબ્દાનુપ્રાસ અલંકાર. ક્લિયર? તો મિત્રો આપ જોઈ શકો છો ઉદાહરણમાં કે સંપ ત્યાં જંપ નહીતર ધરતી કંપ, કે સંપ ત્યાં જંપ નહીતર ધરતી કંપ. તો આમાં જુઓ સંપ, જંપ અને કંપ જોઈ શકો છો. મિત્રો ઉચ્ચાર સરખો હોય એટલે 2 અક્ષરનો શબ્દ હોય કે 3 અક્ષરનો શબ્દ હોય કે 4 અક્ષરનો શબ્દ હોય, એનો છેલ્લો અક્ષર દરેકમાં કેવો હોય? સમાન હોય, એનો ઉચ્ચાર સરખો કહેવાય. ઓકે, તો અહીંયા સંપ એટલે પ, જંપ એટલે પ અને કંપ એટલે પ. તો મિત્રો અહીંયા ઉચ્ચાર સરખો છે પણ અર્થ અલગ છે. સંપ એટલે તો કે એકતા, ઘરમાં શું હોવી જોઈએ? એકતા, નામની નહીં. હા. જંપ એટલે શાંતિ. જો ઘરમાં એકતા હોય તો ઘરમાં શાંતિ હોય, નહીં તો રોજ ભૂકંપના આંચકા ચાલુ હોય. ક્લિયર? એટલે સંપ ત્યાં જંપ નહીતર ધરતી કંપ. બરાબર. તો મિત્રો બીજું ઉદાહરણ આપ જોઈ શકો છો કે કાયાની માયામાંથી છૂટવા ગોવિંદરાયની માયા કરો. તો અહીંયા કાયા, માયા અને માયા. તો કાયા કાયા એટલે શરીર અને માયા એટલે મોહમાયા. જો આ શરીરના મોહમાયામાંથી છૂટવું હોય તો ગોવિંદરાયની માયા કરો એટલે ભગવાનના શરણે જાઓ, ભગવાનના ભજો એમ કહેવાનું. ક્લિયર? તો ઉચ્ચારની દ્રષ્ટિએ શબ્દો પકડવાના. પહેલાંમાં વર્ણ સગાઈમાં વર્ણ પકડ્યો, અક્ષર પકડ્યો, આમાં શું પકડવાનું? આખો શબ્દ પકડવાનો. ક્લિયર? ત્યાર પછીના ઉદાહરણમાં કહે છે હું અલ બેલી વીણું વર્ણની વેલી ને થાવ ગેલી ગેલી. તો મિત્રો આપ જોઈ શકો છો બેલી, વેલી અને ગેલી. ગેલી એટલે HP, હરક પદુડા, બરાબર. હા, ક્યાંક રોડ ઉપર હોય HP તો હિન્દુસ્તાન પેટ્રોલિયમ કહી શકાય છે મિત્રો, બરાબર. પણ એમ કહે છે અહીંયા બેલી, વેલી અને ગેલી, તો શબ્દો પકડો એટલે એને કહેવાય શબ્દાનુપ્રાસ અલંકાર. ત્યાર પછીનું ઉદાહરણ આપ જોઈ શકો છો કે ગાયક ન લાયક તું ફોગટ ફૂલાનો છે. તો મિત્રો શબ્દો કયા છે? ગાયક, લાયક. તો આ શબ્દાનુપ્રાસ. હવે પરીક્ષામાં કદાચ શબ્દાનુપ્રાસ ઓપ્શનમાં ના હોય અને યમક ઓપ્શનમાં હોય. આ ઉદાહરણ પૂછ્યું હોય કે સંપ ત્યાં જંપ નહીતર ધરતી કંપ, અને ઓપ્શનમાં યમક હોય, શબ્દાનુપ્રાસ ના હોય તો યમક લખવાનું. ક્લિયર? આ યાદ રાખજો. પણ કદાચ એવું થાય કે આ ઉદાહરણ પૂછાયું છે સંપ ત્યાં જંપ નહીતર ધરતી કંપ, અને ઓપ્શનમાં શબ્દાનુપ્રાસ પણ આપેલો છે અને યમક પણ આપેલો છે, તો હવે સાહેબ કયો લખવો? તો ફર્સ્ટ પ્રાયોરિટી કોને આપવાની? શબ્દાનુપ્રાસ ના આપવાની. આ પાછા ભૂલતા નહીં. કેટલાકને એમ થાય કે સર તો 2 એક જ, ગમે તે લખવાનું, આપણે જેને કહેવાય કે આગળ રજૂઆત કરીશું, એવું નહીં. કારણ કે કેટલીક બુકોમાં અલગ અલગ આપેલું છે, તો આપણે બંને દ્રષ્ટિએ અભ્યાસ કરવાનો છે. ક્લિયર? તો આ થયો શબ્દાનુપ્રાસ. હવે યમકને કેવી રીતે સમજાય એના વિશે અભ્યાસ કરીએ મિત્રો. તો યમક અલંકાર એ જ શબ્દાનુપ્રાસ અલંકાર છે મિત્રો. પણ અહીંયા એને સમજવા માટે જોઈએ આપણે કે વાક્ય કે પંક્તિમાં 2
સરખા શબ્દો, જુઓ બે શબ્દો કેવા હોય? સરખા હોય, પરંતુ એટલે કે આપેલા હોય અને તે બંને શબ્દોનો અર્થ દરેક વખતે અલગ અલગ થતો હોય ત્યારે એને કહી શકાય યમક. એટલે મિત્રો અહીંયા તમે આ ઉદાહરણમાં જોઈ શકો છો કે જે વાંચે ચોપડી, બરાબર, તે ચોપડી ચોપડી ખાય. ચોપડી ચોપડીને પણ ચોપડી એટલે કે ચોપડી એટલે ઘી લગાવીને ખાય એમ કહેવું. પણ ક્યારે જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય, બરાબર. ટૂંકમાં જે ભણેલો હોય અને સારી નોકરી મળે તો સારું જમવાનું મળે એના અર્થમાં છે. એટલે જે આ શબ્દ આપેલો છે મિત્રો એવો એ જ શબ્દ બીજી વખત છે, જુઓ પણ એનો અર્થ અલગ થાય છે, બરાબર બંનેના. એટલે પેલામાં ખાલી ઉચ્ચાર જોવાનો હતો, આમાં તો આખો શબ્દ એના જેવો ને એના જેવો પાછળ આપી દે. નહીં ઉદાહરણ કે નકશામાં જોયું ન કશામાં જોયું, એટલે જે શબ્દ આપેલો હોય એને છૂટો પાડીને આપી દે. પછી અહીંયા તમે જો કે તપેલી તો તપેલી છે, તો એક તપેલી એટલે વાસણ પાત્ર અને બીજી તપેલી એટલે કે ગરમ. તપેલી તો તપેલી છે, તપેલી ગરમ છે એમ કહેવાય છે. કલાયો એટલે એ પણ જોવાનું જુઓ મિત્રો શબ્દો. પછી ભલે બોલતો હોય ભાવનો ય ભાવ. કલાયો અહીંયા તમે જોજો કે ભાવ અને જ શબ્દ આપ્યો છે ભાવ, કે પછી ભલે બોલતો હોય ભાવનો ય ભાવ. કલાયો જે આપણો ભાવ હોય ને એનો ભલે ભાવ બોલાતો હોય, આપણે જે અંદર ભાવ, કલાયો તો એ પણ શું છે? એનો ભાવ. કલાયો આ ભાવ એટલે કે કિંમત, આ ભાવ એટલે અંદરથી જે આવતો હોય એ ભાવ, હર્ષ આનંદ એવી રીતે કહે છે. પછી કહે છે મિત્રો ભૂતના તારેથી વર્તમાનને પકડો પણ ભૂતના નામથી ન ડરો. શું કહેવાય? અહીંયા ભૂતકાળના એટલે જે ભૂત એટલે ભૂતકાળના, તારેથી વર્તમાનને પકડો પણ કહે છે ભૂતના નામથી ન ડરો. અહીંયા ભૂત એટલે ભૂતકાળ, અહીંયા ભૂત એટલે કે જે પ્રેત કહેવાય એનાથી ન ડરો. ક્લિયર? ભૂતકાળમાં જે થઈ ગયું છે એના ભૂલી જાઓ અને વર્તમાનના પકડો, વર્તમાનમાં જીવો એમ કહેવું છે. પણ ભૂતથી ડરવાની જરૂર નથી, ભૂતકાળથી ડરવાની કોઈ જરૂર નથી. ક્લિયર? પછીના ઉદાહરણમાં કહે છે સૌએ એક વાત તો માનવી જ રહી કે માનવીને બનાવવાનું સહેલું નથી. કહેવાય શું કહેવા માંગે છે કે અહીંયા દરેક વ્યક્તિએ એક વાત તો માનવી જ રહી એટલે કે સ્વીકારવી જ રહી કે માનવીને બનાવવાનું સહેલું નથી. ભગવાને આ માનવીનું સર્જન કર્યું છે પણ એને બનાવવાનું સહેલું નથી એમ કહે છે. કારણ કે એટલા માટે હરજી લવજી દામાણીએ એવું કહ્યું છે કે મને હસવું હજારો વાર આવે છે પ્રભુ, મને હસવું હજારો વાર આવે છે પ્રભુ, તારા બનાવેલા આજે તને બનાવે છે. આ હરજી લવજી દામાણી, જેમનું ઉપનામ સૈદા, પરીક્ષામાં પૂછાય તો સાહિત્યમાં. ક્લિયર? તો મિત્રો આ થયો આપણો યમક અલંકાર. શબ્દાનુપ્રાસ અને યમક એક જ છે મિત્રો, અલગ નથી. પણ જો અલગ પૂછાય તો ખાસ યાદ રાખવાનું કે જે શબ્દ આપેલો હોય એ શબ્દનો છૂટો પાડીને તરત પાછળ આપી દે તેને કહેવાય યમક અલંકાર. દાખલા તરીકે આપણે એમ કહીએ કે નકશામાં જોયું, નકશામાં જોયું, જુઓ ન કશામાં જોયું, બરાબર. જે આ નકશામાં શબ્દ જે છે એને તમે જો અહીંયા છૂટો પાડીને આપી દીધેલો છે એટલે યમક થઈ ગયું. તો સાવ સહેલો અલંકાર છે. કારણ કે શબ્દાનુપ્રાસ અને યમક એક જ છે. પણ જો કદાચ અલગ રીતે પૂછાય તો પછી ચિંતા કરતા નહીં. અને આ ઉદાહરણ પૂછાય કે નકશામાં જોયું, નકશામાં જોયું અને યમક ઓપ્શનમાં ના હોય, શબ્દાનુપ્રાસ અલંકાર ઓપ્શનમાં હોય તો શબ્દાનુપ્રાસ લખવાનું. હા, પછી કેટલાક કહે છે કે ના સાહેબે તો કે યમકમાં સમજાવ્યું, પેલી બુકમાં યમકમાં જ આપ્યું હતું, પણ મને ઓપ્શનમાં આપેલું જોઈએ શબ્દાનુપ્રાસ તો એ લખવાનું. કેટલાક કહે સાહેબ પાછળ ડીમાં નથી આપેલું હોય તો નથી ટીક કરાય. ના, ઓપ્શનમાં નામ હોય શબ્દાનુપ્રાસ તો લખવાનું. કલાયો શબ્દાનુપ્રાસના યમક અલંકાર ઓપ્શનમાં ના હોય તો જ ડીમાં એવું લખ્યું હોય કે ઉપર ત્રણેયમાંથી એક પણ નહીં. ક્લિયર? તો મિત્રો નેક્સ્ટ અલંકાર જોઈએ આપણે આંતરપ્રાસ. બરાબર, જેનું નામ હતું પ્રાસ સાંકળી. મિત્રો
અહીંયા પ્રાસ સાંકળી કોને કહી શકાય? તો કે વાક્ય કે પંક્તિમાં પ્રથમ ચરણના છેલ્લા શબ્દો. જો તમારી નજર સમક્ષ દેખાય છે કે પ્રથમ ચરણના છેલ્લા શબ્દો અને બીજા ચરણના પ્રથમ શબ્દો વચ્ચે પ્રાસ રચાય ત્યારે તેને આંતરપ્રાસ અલંકાર કહે છે અથવા પ્રાસ સાંકળી અલંકાર કહે છે. ક્લિયર મિત્રો? અહીંયા શું કહેવા માગે છે કે પ્રથમ ચરણ, ચરણ એટલે પાદ એને કહેવાય, બરાબર, પંક્તિ એમ કહેવું છે. એટલે પહેલા ચરણના છેલ્લા શબ્દો અને બીજા ચરણના પ્રથમ શબ્દો વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે એને પ્રાસ સાંકળી અલંકાર કહે છે અથવા આંતરપ્રાસ અલંકાર કહે છે. ક્લિયર મિત્રો? અહીંયા ઉદાહરણ આપ જોઈ શકો છો કે વિદ્યા ભણીઓ. અહીંયા જો અલ્પવિરામ આપે એટલે અહીંયા આટલું યાદ થાય કે ચરણ પૂરું થાય, એના પછીનું બીજું ચરણ શરૂ થાય. તો પહેલા ચરણના છેલ્લા શબ્દો કયા? તો કે જે, અને બીજા ચરણના છેલ્લા શબ્દો તે. તો મિત્રો આપ જોઈ શકો છો આ બંને વચ્ચે પ્રાસ રચાય છે, માટે આને શું કહેવાય? આંતરપ્રાસ. તો સાહેબ શબ્દાનુપ્રાસમાં આપણે સંપત્યા જંપ જોયું, પણ એ પ્રથમમાં હોય, મધ્યમમાં હોય અને છેલ્લે હોય. જ્યારે આમાં તો શું હોય કે અલ્પવિરામની આગળનો શબ્દ જોવાનો અને અલ્પવિરામની તરતનો પાછળનો શબ્દ જોવાનો, બરાબર. અલ્પવિરામ ચિહ્ન આપેલું હોય, કેટલાક કોઈ સાહેબ ના આપ્યું હોય તો એ અપવાદમાં હોય. પછી ખ્યાલ આવ્યો? તો વિદ્યા ભણ્યો જે તે ગેરવૈભવ રૂઢો. પછી બીજું ઉદાહરણ જુઓ, રેસી હસીને રડી ચડી પડી તું બાકી. તો અહીંયા રડી અને ચડી આપ જોઈ શકો છો. ઉચ્ચાર સરખો છે મિત્રો, એટલે પ્રાસ રચાય છે અને સાંકળ કહેવાય એમ, બરાબર એમ. પછી કે ત્રીજું ઉદાહરણમાં ભયની કાયાને ભૂજા નથી, નથી વળી સંશયને પાંખ. જુઓ આમાં નથી સાહેબ, આ તો એક સરખા શબ્દો છે, પણ એક સરખા આવી રીતે શબ્દો આવે તો અલ્પવિરામની આગળનો અને અલ્પવિરામની પાછળનો શબ્દ ખાસ જોવાનો, બરાબર. તો એને કહેવાય આંતરપ્રાસ. વાપરીએ વિચારીને વાણી, પાણી પણ એમ જ વાપરીએ. જે રીતે આપણે બોલવામાં સભ્યતા રાખીએ છીએ, કારણ કે વિચારીને બોલવું પડે, કોઈને ખોટું લાગે એવું બોલાય નહીં. એવી જ રીતે પાણી પણ એમ જ વાપર્યું, પાણી પણ વેડફી ના નંખાય. ખલાયો? હા, એટલા માટે સરકારનું સૂત્ર કે જળ બચાવો તો જીવન બચશે, બરાબર. કારણ કે પાણી વિના તો આપણે જીવવું શક્યતા બહુ ઓછી છે મિત્રો. કારણ કે પાણી એ આપણો ખૂબ જ જેને કહેવાય કે ઉપયોગી છે મિત્રો, બરાબર. તો અહીંયા વાણી અને પાણી. ક્લિયર? તો આ થયો આંતરપ્રાસ. પછી એવું પણ કહી શકાય કે મામા આવ્યા, મામા આવ્યા, જુઓ અલ્પવિરામ, લાવ્યા પ્રસાદ, કર્યો ઉત્સવ. ઉત્સવ એટલે ઉત્સવ. તો મિત્રો અહીંયા આપ જોઈ શકો છો કે મામા આવ્યા, તો એમાં આવ્યા, લાવ્યા પ્રસાદ, કર્યો ઉત્સવ, તો લાવ્યા. તો મિત્રો આ બંને વચ્ચે શું રચાય છે? તો આપ જોઈ શકો છો આ બંને વચ્ચે મિત્રો પ્રાસ રચાય છે. જુઓ આવ્યા ને લાવ્યા, એટલે આને કહેવાય આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી. ક્યારેક એવું પણ કહી શકાય કે આડે કાંઠે ગાતો, જાતો સામે તીર. આ કિનારેથી ગાવાની શરૂઆત કરે છે અને પેલા કિનારે જાય છે, એટલે ગાતો અને જાતો. ક્લિયર મિત્રો? તો આ થાય આપણે આંતરપ્રાસ. મિત્રો હવે જોઈએ નેક્સ્ટ અલંકાર, અંત્યાનુપ્રાસ, જેનું નામ હતું પ્રાસાનુપ્રાસ, બરાબર. શું હતું? પ્રાસાનુપ્રાસ. વાક્ય કે પંક્તિના અંતમાં એટલે છેડે એક સરખા ઉચ્ચારવાળા પરંતુ જુદા જુદા અર્થ ધરાવતા શબ્દો જોવા મળે ત્યારે તેને અંત્યાનુપ્રાસ અલંકાર કહે છે અથવા પ્રાસાનુપ્રાસ અલંકાર કહે છે મિત્રો. પણ આમાં બે પંક્તિ આપેલી હોય અને અંતમાં એટલે છેડા ઉપર એક ઉચ્ચાર એક સરખો છે પણ અર્થ કેવો છે? અલગ અલગ. જો શબ્દાનુપ્રાસ
પછી આંતરપ્રાસ અને અંત્યાનુપ્રાસમાં ત્રણેયમાં શબ્દો જ પકડવાના છે, પણ શબ્દાનુપ્રાસમાં શબ્દો પકડો એ પહેલાંય હોય, મધ્યમમાં હોય, વચ્ચે હોય અને છેલ્લે હોય. એમાં અલગ અલગ રીતે આપેલા હોય કે સંપ ત્યાં જંપ નેત્ર ધરતી કંપ, તો સંપ જંપ અને કંપ. જ્યારે આંતરપ્રાસમાં અલ્પવિરામની આગળનો શબ્દ અને અલ્પવિરામની પાછળનો શબ્દ એનો ઉચ્ચાર એક સરખો હોય પણ અર્થ અલગ અલગ હોય. જ્યારે અંત્યાનુપ્રાસમાં શું હોય કે પંક્તિના છેલ્લે, પંક્તિના અંતમાં ઉચ્ચાર સરખો હોય પણ અર્થ અલગ અલગ હોય, ત્યારે એને અંત્યાનુપ્રાસ અલંકાર કહે છે. તો મિત્રો આપ જોઈ શકો છો કે સેવકની લેજો સંભાળ, જો અલ્પવિરામ, મોસાળું કરજો તત્કાળ. તો સંભાળ અને તત્કાળ અળ આવે છે. તો મિત્રો આ ઉચ્ચાર સરખો છે પણ અર્થ અલગ અલગ છે. પછી કહે છે તું નાનો ને હું મોટો, એવો ખ્યાલ જગતનો ખોટો, ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો. તો આમાં ખોટો અને લોટો. તો મિત્રો અહીંયા તમે જો આપ જોઈ શકો છો કે તું નાનો ને હું મોટો, એવો ખ્યાલ જગતનો ખોટો, ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો. મિત્રો બરાબર. તો અંતમાં છેલ્લો એક ઉદાહરણ પણ આપણે એમ કહેવાય કે આવી રીતે લખી શકાય. જોજો કે આ ઉદાહરણ આપ્યું હોય, બરની વાતો બહુ કરે કરે બુદ્ધિના ખેલ. જો મિત્રો આ પંક્તિ આટલા સુધી આપેલી હોય, કરાયો, તો પછી તમને એમ કે આ કયો અલંકાર છે? જો આટલા સુધી આપેલી હોય તો આ કરે કરે દેખાય છે ને, તો એને આંતરપ્રાસ કહેવાય. શું કહેવાય? આંતરપ્રાસ. કે અલ્પવિરામની આગળનો શબ્દ, અલ્પવિરામની પાછળનો શબ્દ. પણ કદાચ એમ કહેવાય છે, જુઓ, બળની વાતો બહુ કરે કરે બુદ્ધિના ખેલ. બરાબર, કરે બુદ્ધિના ખેલ. પછી કે આપદકાળે જાણીએ તલમાં કેટલું તેલ. તો મિત્રો અહીંયા ખેલ અને તેલ આપ જોઈ શકો છો. તો કે બળની વાતો બહુ કરે બુદ્ધિના ખેલ, આપતકાળે જાણીએ તલમાં કેટલું તેલ. આવી બે પંક્તિ આપેલી હોય તો એના છેલ્લા અંતમાં જોવાનું. ઉચ્ચાર સરખો હોય પણ અર્થ કેવા હોય? અલગ. ઓકે મિત્રો, તો બીજા કેટલાક ઉદાહરણ જોઈએ હમણાં. જુઓ કે ઘટમાં ગોળા થણ ગણે, આત્મ વિંજે પાંખ, અન દીઠેલી ભૂમ પર યૌવન માંડે આંખ. તો આપ જોઈ શકો છો મિત્રો કે પાંખ, આંખ. પછી કહેશે કે ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા, ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા, કબડો ઉઘાડીને જોયું તો ઇન્સાન નીકળ્યા. તો મિત્રો અહીંયા પણ નીકળ્યા અને નીકળ્યા. આ પંક્તિ કોની છે? કે ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા, કબડો ઉઘાડીને જોયું તો ઇન્સાન નીકળ્યા. તો મિત્રો અમૃત ગાયેલ. અમૃત ગાયલની બીજી પંક્તિ કે દુઃખ વગર દર્દ વગર, દુઃખની કશી વાત વગર, મન વલોવાય છે ક્યારેક વલોપાત વગર. અને આ પંક્તિ છે ને જે ઘટમાં ગોડા થણ ગણે આતમ વિજય પાંખ, એ ઝવેરચંદ મેઘાણી. ક્લિયર. પછી કહે છે કે કોક દિન ઈદ અને કોક દિન રોજા, ઉછરે ને પડે નીચે જિંદગીના મોજા. ખ્યાલ? તો આ રોજા મોજા. તો મિત્રો આ થયા શબ્દાલંકારના પ્રકારો. તો મિત્રો શબ્દાલંકારના ચાર પ્રકારોમાં ફરીથી એકવાર જોઈએ કે પહેલો પ્રકાર હતો વર્ણ સગાઈ, એનું બીજું નામ વર્ણાનુપ્રાસ, એનું ત્રીજું નામ અનુપ્રાસ. બીજો પ્રકાર હતો શબ્દાનુપ્રાસ, એનું બીજું નામ યમક, ત્રીજું નામ જડ. ત્રીજો પ્રકાર હતો આંતરપ્રાસ, એનું બીજું નામ પ્રાસ સાંકળી. ચોથો પ્રકાર હતો અંત્યાનુપ્રાસ, એનું બીજું નામ હતું પ્રાસાનુપ્રાસ. ક્લિયર મિત્રો? તો
તો આ વિડીયો જો તમને ગમે તો મિત્રો એને લાઈક કરજો, એને શેર કરજો અને એને સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ. ભારત માતા કી જય.